કાલે તમારે 50 લાખ મળવાના છે. તુલા રાશિના મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન. એટલું પૈસું આવશે કે હવે તમે સંભાળી શકતા નથી. સંકટમોચન પવનપુત્ર હનુમાન મહાવીર બજરંગ બલીએ તમારું આશીર્વાદ આપી દીધું છે. હવે તમને 2 મોટી ગુપ્ત સંકેતો મળશે આવનારા 24 કલાકમાં. આ જગ્યાએ એટલા જલ્દી વધુ પૈસા મળશે કે એ મળતા જ તમારી 7 પેઢીઓ તેનો આનંદ માણશે. છતાં પણ પૈસાની કમી નહીં રહેશે. હા મિત્રો, આવનારા 24 કલાકમાં આ જગ્યાએ તમારા 50 લાખ રૂપિયા મળશે. 500ના નોટોના 1000 મોટા બંડલ, જે તમારા નસીબનું છે. લીખેલું ધન મળશે બેટા. આને હલકામાં નહીં લેવા, કારણ કે લાંબા સમય પછી એવું તમારા જીવનમાં યોગ બન્યું છે. અને જો આ સંકેતને અવગણશો તો આવનારો સમય ખૂબ પસ્તાવશો અને જીવનમાં ફરીથી આવા અવસર કદી નહીં મળતા. કારણ કે કલિયુગના દેવતા હનુમાન મહાવીર બજરંગબલીજી છે અને જો તેઓ ગુસ્સામાં આવી ગયા તો તમારા જીવનમાં કદી પણ ફરીથી બ્લેસિંગ નહીં આપશે. હનુમાનજીને જેને તમે આજે દિલથી માનતા હો એ વિડીયોને શરૂથી અંત સુધી જરૂર જોવું અને સૌપ્રથમ તમારા પ્રેમભર્યા હાથોથી વિડીયોને એક લાઇક કરી દેવું. આપણા યુટ્યુબ પર મોચન હનુમાન મહાવીર બજરંગ બલી વિશે લખવાનું ભૂલશો નહીં. બાલાજીને પ્રસન્ન કરવા માટે હું દાવો સાથે કહું છું કે તમારું જીવન બદલાઈ જશે. તો પછી જી હા મિત્રો, ધરતી પર હવે એક મોટી ભૂકંપ આવવાનો છે જે તમારી જિંદગી બદલી નાખશે અને તમારી દુઃખોને ઉડાવી લઈ જશે. પવનપુત્ર હનુમાનજી અને કિસ્મતની રેખા જગાવી જશે, જેમાં તમને 50 લાખ રૂપિયા મળશે. આ જગ્યા પર જવા પર મિત્રો, આપણે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આજનો આ વિડિયો શરૂથી અંત સુધી જોનાર વ્યક્તિને દાવો સાથે કહીએ છીએ, હું કહું છું કે તેમની કિસ્મત એકદમ બદલાઈ જશે. તે વ્યક્તિ રંગથી રાજા બની જશે, કેમ કે ધરતી પર પહેલીવાર એવું ગ્રહ બનવા જઈ રહ્યું છે જે તમારા જીવનમાં બદલો લાવી શકે છે. હવે તમારા બધા સપના સાકાર થવા જા રહ્યા છે. આશા કરતાં પણ વધારે દરેક ક્ષેત્રમાં ને લાભ મળશે. જે વસ્તુઓને તમે વિચારતા હતા, હવે તે બધું તમને મળશે. પણ આજે આ સંકેતોને સમજવાનું શરૂ કરો. શરૂઆતથી અંત સુધી અમે તમને 2 સંકેતો વિશે જણાવ્યું છે. જો તમને આ સંકેત આવતા 15 દિવસોમાં મળે તો સમજી જાઓ કે તમારું જીવન હવે બદલવાનું છે. ડિસેમ્બર છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. વર્ષ 2024 આવનાર 2025માં તમને ઘણું મોટું અવસર આપશે. ભગવાન હનુમાન મહાવીર બજરંગ બલી માટે 2025ને રંગીન બનાવવા માટે બાલાજી મહારાજ ડિસેમ્બર મહિનામાં તમને ખૂબ જ મોટું રકમ આપવા જઈ રહ્યા છે. તેથી આજના દરેક વિડીયોને ભૂલીને પણ અવગણવું નહીં. હવે તમારા જીવનમાં આશા કરતાં વધુ 3 મોટી ખુશખબરીઓ મેળવનાર છો. આ પરચી પર લખેલી વાત ખોટી સાબિત થઈ ગઈ તો હું જીવનભર ગુલામ બની જાઉં છું. હા, હું દાવો સાથે કહું છું કે જે આ વિડીયોને ભૂલીને પણ અવગણશે તે મહાકપટ હશે. બેટા, હવે હનુમાનજી મહારાજ પોતાની શક્તિઓનો ઉચ્ચાર કરવા જઈ રહ્યા છે. તમારી કુંડલીમાં ભોલેનાથજીના આશીર્વાદથી હનુમાનજી મહારાજ હવે તમારા જીવનમાં બહુ જ મોટા આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. હવે તમે જે કંઈ નહીં પણ વિચારશો તે બધું તમારા જીવનમાં બનશે. પૈસા, ગાડી, ઘોડા, મકાન વગેરે આનંદ અને શાંતિમાં બધું જ હશે. બહુ જ લાભ થશે, કેમ કે મિત્રો, છેલ્લા 6 વર્ષમાં પહેલીવાર એવું યોગનું નિર્માણ થયું છે જે હનુમાનજી મહારાજ સાથે સાથે એક દેવી માતા તમારા ઘરમાં રહે છે. દુશ્મન તો મથું પીટીને રડવા લાગશે, કારણ કે કુંડલી હું થોડા એવા યોગ વિશે વાત કરી રહ્યો છું જે સાથે સાથે 2 નાગ દેવતા તમારા ઘરમાં છાયા બનાવીને તમારી સુરક્ષા કરી રહ્યા છે. અમે આવી છે. તેથી જો તમારું મગજ અને અલગ રૂમમાં એકલા છો તો જ આ વિડિયો જુઓ. કેમ કે મિત્રો, જે લોકો ગિગિટની જેમ રંગ બદલતા હતા, નવો સજ્જન તમારા જીવનમાં છે.
બધા કામ છોડીને હવે તેઓ તમારા પાછળ પડવા છે. તમારી પ્રગતિ જોઈને તેઓ બળે જશે. તૈયાર થઈ જાઓ, કેમ કે તમારી કિસ્મત તમને ધનવાન બનાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહી છે, સંકેતનો રાહ જોઈ રહી છે, સ્વર્ગનો દરવાજો ખુલ્યો છે. 19 વર્ષ પછી આવું મહાસાગર તમારા જીવનમાં બધા અટકેલા કામ બનવાના છે. મિત્રો કહે છે ને કે કિસ્મત ભલે મોડા આવે પણ જરૂર સાથે આપે છે. ભગવાનના ઘરે મોડા થાય છે પણ અંધેરો કદી નથી થાય. બસ સમજવું કે હવે તમારી બારી આવી ગઈ છે દોસ્તો. દુશ્મનનો ઝંડો ફૂટવાનો છે. તમારી વર્ષોના તપસ્યાનું ફળ મળશે. જે આને જોઈ જશે તેને મળવાનું ચોક્કસ છે. નહીંતર જે અવગણશે, જે ભગવાનની વાતોને મજાકમાં ઉડાવશે, તેમના જીવનમાં ક્યારે સુખ શાંતિ નહીં રહે. સાથે કહું છું કારણ કે વિશ્વાસ અને ભક્તિ ધરાવનારા લોકોના જીવનમાં ભગવાનનું આશીર્વાદ મળે છે. જેમણે પોતાના મનમાં વિશ્વાસ સાથે ભક્તિ કરી છે તેમને ભગવાન પણ સંભાળે છે. અને જેમણે પોતાના પર વિશ્વાસ નથી રાખતા તેમને ભગવાન પણ સહારો નથી આપે. હવે મોટું કાંડ થવાનો છે, એકલામાં જ જોવાનું છે મિત્રો. માતા ધનલક્ષ્મી તમારા પર મહેરબાન થઈ ચૂકી છે, જેના પરિણામે તમને માલામાલ બનાવવા માટે માતા રાણી તમારા દ્વારે આવી રહી છે. આ સ્વરૂપમાં આવીને તમારા જીવનમાં પરીક્ષા પડી છે. જો આજે આ વિડિયો અવગણશો તો આખી જિંદગી પહતાવશો, કદી પણ માલામાલ નહીં બની શકો. ગારંટી છે એવી માતા બદનસીબ તે હશે જે આજે આ વિડિયો નહીં જોઈ શકે, કારણ કે મિત્રો માતા ધનલક્ષ્મી તમારા જીવનમાં કૃપા વરસાવવા માટે તમારા ઘરે આવી રહી છે. આ અવસરને જો તમે ફરી એકવાર ગુમાવી દો તો આખા જીવન રડતા રહેશો અને ક્યારે આગળ વધતા નહીં. જીવનમાં કેવું પણ મહેનત કરો પરંતુ મહેનતથી સફળતા નથી મળતી. મિત્રો, માતા ધનલક્ષ્મી એવી છે કે જેઓ ઉપર કૃપા વરસાવે છે, જેમનું જીવન હંમેશા માલામાલ બની જાય છે. અને માન ધનલક્ષ્મી વિના આપણે આપણા જીવનમાં કેટલા જ પ્રયાસો કરીએ છતાં પણ અમારું કામ, અમારું કર્તવ્ય, અમારું સ્વાભિમાન અને અમારું લક્ષ્ય પૂરું ન થઈ શક્યું, કારણ કે મિત્રો આજકાલની ભાગદોરી ભરેલી જિંદગીમાં પૈસાનું કેટલું મહત્વ બની ગયું છે. પૈસા વગર તો કશું જ શક્ય નથી. જો કોઈ વ્યક્તિ પાસે આજે પૈસા નથી તો લોકો તેમને ઇજ્જત અને રિસ્પેક્ટ નથી આપતા. અને જેમનાથી સંપત્તિ હોય છે તેમના જીવનમાં બહુ બોલબાલા હોય છે, ગલી મોહલ્લામાં તેમના વિશે ચર્ચા થતી રહે છે. ભલે તેઓ કોઈ ભૂલ કરી દે, લોકો તેમને માફ કરી દે છે. અને જો અમારા જીવનમાં પૈસા નથી અને અમે સાચું કામ પણ કરતા છે તો લોકો તેમને ખરાબ કહીને વાતને અવગણતા હોય છે. મિત્રો એટલે કહે છે કે મન અને ધન વિના આજકાલ આપણે દુનિયામાં કંઈ કરી શકતા નથી. માતા લક્ષ્મી જેને દિલથી માનતા હોય છે તેઓને સૌપ્રથમ સચ્ચાઈથી આ વિડિયોને એક લાઇક કરવું જોઈએ. અને અમારા સંગીત યુટ્યુબ પર 0 કલાકની અંદર, કારણ કે મિત્રો ઠીક છે દરેક 1 વાગીને 9 મિનિટ પહેલાં તમારા ઘરે 5 મોટા સંકટો આવી પહોંચશે. અને આ 5 સંકેતોમાંથી કોઈ એક સંકેત તમને મળે તો સમજજો માતા ધનલક્ષ્મી તમારા પર મહેરબાન થઈ ગઈ છે અને તમારા બગડેલા કામો ઈક કરી દીધી છે. લઈ માતા રાણી તમારા દરવાજા પર આવી ગઈ છે આ સ્વરૂપમાં. આવીને પરીક્ષાઓ પણ લઈ ચૂકી છે. કારણ કે મિત્રો આવા સંકેત બધા માણસોને જીવનમાં મળતા નથી. અને જો તમારા જીવનમાં આવી રહ્યા છે તો એને પોતાની અંદર જ રાખો અને એ વિશે કોઈને કહો નહીં. કારણ કે મિત્રો જેને તમે તમારી માતાની વાતો અને દિલની વાતો કહો છો તે જ તમારી ઉપર દુષ્પ્રભાવ નાખી દે છે. પછી તમારું કામ બનતું બગડે છે, યાને તમારા માથા પર ગુડ ગોબર થઈ જાય છે. તેથી તમે તમારી મનની વાત,
તમારી અંદરની વાત અને આગળના દિવસોમાં શું કરવાનું છે એ જ રાખો. કહેવું છે કે કોઈને વાત કરીને ચર્ચા નથી કરવી, નહીં તો તમે જીવનમાં ક્યારે માલામાલ નહીં બની શકો. લોકો સતત તમારી ઉપર નજર રાખશે. લોકોની નજર એટલી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે તમે થોડી ઊંચાઈ પર જવા લાગો છો ત્યારે લોકો તમારી ઉપર હાવી થઈ જાય છે. દુશ્મન તો છોડી દો, તમારા પોતાના લોકો પણ તમને જોઈને સહન કરી શકતા નથી, કારણ કે મિત્રો, તમે દિલથી સ્વચ્છ વ્યક્તિ છો. તમે ખૂબ જ ઝડપથી લોકો પર વિશ્વાસ કરી લેતા છો અને તેમની સાથે તમારા દિલની વાતો વહેંચી દેતા છો. તમે ખૂબ જ ઝડપથી લોકો સાથે મિક્સ થઈ જાઓ છો. એ બધું ભૂલી જાઓ, બિલકુલ નહીં કરવા જોઈએ, કારણ કે માતા ધનલક્ષ્મી તમારા પર મહેરબાન થઈ ચૂકી છે. તો કાલે બપોરે 1:09 પહેલાં તમારા જીવનમાં એટલી મોટી અને ભયંકર ખુશખબરી આવશે કે લોકો પણ કહેશે કે બહાર શું નસીબ છે. જો નસીબ હોય તો આવું જ. હા મિત્રો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને બાબા કુબેર મહારાજ એવા દેવતાઓ છે જેમના આશીર્વાદથી કોઈ વ્યક્તિનું નસીબ રંગીન બની જાય છે. વ્યક્તિ જે કંઈ ઈચ્છે છે તે બધું જ તેના નસીબમાં મળી જાય છે. આજે જો કોઈ ધનવાન છે તો તે પોતાના જીવનમાં મોટી ગાડીઓમાં ફરતા જોઈ રહ્યા છે, બાદમાં ઘર છે, સારી મોજમાં છે અને મોટું પદ પર બેસેલું છે, એટલે તે ક્યાંક ન ક્યાંક માતા ધન લક્ષ્મીની કૃપાનો પાત્ર છે. માતા ધન લક્ષ્મી પર હવે દયાળુ થઈ ગઈ છે. જો તમે માતા લક્ષ્મીને તમારા ઘરમાં આવવા માટે બોલાવવા માંગતા હો તો માતા રાણી તમને 3 તક આપી રહી છે. અને આ 3માંથી કોઈ એક તક ગુમાવી દો તો જીવનમાં ક્યારે પણ માતા રાણી તમારા ઘરમાં નહીં આવે. સૌથી પહેલાં, આવતી 72 કલાકમાં જો તમને કોઈ નાનકડા બાળકને જોઈને સ્મિત કરતા જોવા મળે કે જ્યાં તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હો, ત્યારે કોઈ મોટું કામ કરવા માટે તમે જ્યારે ઘેરથી બહાર નીકળો છો અને રસ્તે કોઈ નાનકડું બાળક કે બેટી જોઈને તમે હસતા છો, તો સમજી જાઓ કે માતા રાણીનો આશીર્વાદ તમારા પર છે અને તમારું કામ બનવા જઈ રહ્યું છે. કારણ કે મિત્રો, કહેવામાં આવે છે કે નાના બાળકોએ ભગવાનનો સ્વરૂપ હોય છે અને ભગવાન હંમેશા નાના બાળકોને જ જુએ છે. માણસમાં એટલી શક્તિ નથી કે ભગવાનને જોઈ શકે, પરંતુ નાના બાળકોમાં કળા અને કપટ નથી. તેઓ હંમેશા બધાને સ્વાભાવિક રીતે જ જોઈને હસે છે. જુઓ, જોઈને હસવા લાગ્યા અને તમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તો તેમને તમે મનમાં જરૂર નમસ્કાર કરજો અને માતા રાણીને મનમાં સાચા દિલથી તમારી ઈચ્છા કહી દો કે હે માતા, અમારી જિંદગીમાં જેની કમી છે તે પૂરી કરો. માતાની ઈચ્છા કહી દેશો પછી જુઓ, આવતા 15 દિવસોમાં તમારી દરેક મહિનાની ઈચ્છા પૂરી થાય છે. મિત્રો, તમને શુભકામનાઓ. 50 લાખ નગદ મળવાના બરાબર સંકેત થઈ રહ્યા છે. તમારી કુંડલીમાં આવતી વખતે 24 કલાકમાં બાબા ભોલેનાથ અને માતા પાર્વતી માતાની તરફથી તમારા જીવનમાં પૂરા 50 લાખ રૂપિયાનું મળવાનું શુભ સંકેત આવી રહ્યું છે, જેના પરિણામે તમે માલામાલ થઈ જશો. પરંતુ અહીં તમને ચૂપચાપ એકલા જ આવવું પડશે અને આવતા પહેલા તમારે તમારા ઘરમાંથી કે કોઈ નાની વસ્તુ ખાવી પડશે. ત્યારે જ તમને 50 લાખ રૂપિયાથી ભરે કે ખરાબ, તે પહેલા અમારે જીવનમાં નાની નાની સંકેત આપીને જાણ કરે છે. જો આપણે આ સંકેતોને સમજી લઈએ તો અમારું જીવનમાં થતા મોટા દુઃખદ ઘટના બહુ જ ઝડપથી ટાળી શકીએ છીએ. કારણ કે દોસ્તો, માતા ધન લક્ષ્મી તમારા જીવનમાં મોટી ખુશીઓ લઈને આવશે. આવતી કાળમાં જેમના સાથે શનિદેવની સીધી ચાલ ચાલશે, તે લોકોના જીવનમાં અચાનક મોટી સફળતા આવે છે. જેના કારણે વ્યક્તિ જે કંઈ પણ કરે છે તેમાં તેમના જીવનસાથીનો સહયોગ મળે છે. સાથે સાથે પરિવારમાં માન અને સન્માન મળે છે. લોકોમાં ઇજ્જત અને માન પ્રતિષ્ઠા વધે છે.
મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનમાં પૈસા, ધન, દોલત, મોટી ગાડી અને મોટું ઘર હોય છે, ત્યારે લોકો તેમને જોઈને આદર કરે છે. અને તેમનો જે દુશ્મન હોય છે, તેઓ પણ મિત્રો તરીકે આગળ વધવાનો પ્રયાસ કરે છે. સાથેમાં તમને એ પણ જણાવીએ કે આવનારા 24 કલાકમાં જે મોટી ખુશખબર તમારા જીવનમાં આવવા છે, તેને જોઈને ગલીઓમાં અને પાડોશમાં લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. કારણ કે મિત્રો, હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા જ નિશ્ચિત છે. જો તમને સત્ય સાંભળવાની હિંમત હોય તો આજે આ વિડિયો જોવો, કારણ કે સમગ્ર પડોશમાં તમારું નામ ગુંજવા જવાનું છે અને પૈસાની મોટી મોટી બંડલ તમને મળવા જવા છે. તમારી સફળતા જોઈને લોકોમાં ઈર્ષ્યા થવા લાગશે. હા, કારણ કે મિત્રો, તમારી જિંદગીની સૌથી મોટી સફળતા આખરે ભગવાને સાંભળી છે. દિયા, આવનારા 24 કલાકમાં તમારી જિંદગીમાં સૌથી મોટી ખુશખબરી આવવાની છે. બસ એક નાની વસ્તુ ખાઈને આ જગ્યા પર જાઓ, ભગવાન તમને ધનવાન બનાવી દેશે. બેટા, તમારું જીવન કરોડોમાં રમવા લાગશે. પરંતુ મિત્રો, આજે જે ભગવાન નાથને જેલમાં માનતા છે અને માતા પાર્વતીજીને, તેઓએ પહેલા તો આ પ્યારાથી બનાવેલી વિડીયોને લાઇક કરવું અને અમારા પર કોમેન્ટ કરવું, જેથી માતા પાર્વતીજીનો આશીર્વાદ તમારું સદા રહે અને ભગવાન લે નાથજીનો આશીર્વાદ પણ તમારી ઉપર રહે. જીવનમાં હંમેશા ખુશીઓથી તમારું ઘર ઝગમગતું રહે. સાથેમાં માતા ધનલક્ષ્મીજી તમારી ઉપર પોતાની કૃપા વરસાવે રાખે અને જીવનમાં તમને ક્યારેય પણ ધનદૌલતની સમસ્યા ન પડે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી સફળતાને જોઈને ઘણા લોકો તમારા પર ઈર્ષ્યા કરવા લાગશે, કારણ કે મિત્રો, હવે નોકરી કરવા નથી, માલિક બનવાની સમયમાં આવી ચૂક્યા છે. 5 મોટા તોફાની સમાચાર લાવ્યા છું, જેને સાંભળીને તમારા પગ નીચેની જમીન ખિસકાઈ જશે. અમે વિનંતી કરીએ છીએ કે જો તમે કોઈના સાથે મળીને આ વિડિયો જોઈ રહ્યા છો, તો તરત જ સાવધાન થઈ જાઓ અને બાજુમાં જાઓ, કેમ કે મિત્રો, આ વિડિયોમાંથી તમારે અસ્વસ્થતા થઈ શકે છે. હું બેસી રહેલો માણસ તમને જોઈને જલવા લાગશે, કારણ કે દોસ્તો, વાત જ કંઈક એવી છે કે તમારી જિંદગીમાં કંઈક અજીબ જંગી થવાનું છે, જેને જોઈને લોકો પણ ચકિત થઈ જશે. તમે પોતે દેખીને ચકિત થઈ જશો, કારણ કે દોસ્તો, ભગવાનનો રમત શરૂ થઈ ગયો છે. શુભ સમય શરૂ થઈ ગયો છે. હવે તમારા જીવનમાં દુઃખોના અંત થશે અને જિંદગીના વિધાતા તરફથી મોટો ચમત્કાર મળશે. દોસ્તો, હું તમને જણાવવા આવ્યો છું કે કયા કયા લોકો પાસેથી તમને અત્યારથી લઈને આગળના 5 દિવસ દરમિયાન સાવધાને રહેવું બહુ જરૂરી છે. અને ભગવાનના આશીર્વાદથી તમને કઈ જગ્યા પર આ પૈસા મળશે અને કયા સ્થળે જવું પડશે, તે વિશે પણ જીવનમાં તમારી મહેનતનું અને તમારી કિસ્મતનું ધન તમને મળી શકે, કારણ કે મિત્રો, કુંડળીમાં નવો યોગ બનાવાયો છે, જેના પરિણામે તમારા જીવનમાં ભોળેનાથજી, માતા ધનલક્ષ્મીજી, ભાઈ પાર્વતીજી અને બાબા નાગ દેવતા બધા મળીને મોટા ખુશખબરીઓ આપશે. એકસાથે એટલા દેવદેવતાઓ તમારા ઉપર મહેરબાન થઈ ગયા છે કે જેના પરિણામે, બેટા, તમે ગલિયો. કારણ કે મિત્રો, સિંહાસન પર બેસવાની તૈયારી કરો. હવે તમારી કિસ્મત ચમકવા જઈ રહી છે, જાણો છો બધા અંગે. હા મિત્રો, હવે વાત કરીએ કે તમારા સમયને લઈને આજેથી લઈને આગળના 72 કલાકમાં કઈ રીતે રહેશે. તમને કયા કામો નથી કરવાનો અને કયા લોકોને દૂર રહેવું જોઈએ. આ બધાની માહિતી મેળવ્યા પછી અમે જાણશું કે તમારા મિત્રો, પૈસા કે ખજાનો ક્યાં મળશે અને કઈ સંકેતો મળશે. આ બધાની જાણકારી મેળવવા પહેલા ધ્યાનથી સાંભળો. મિત્રો,
દિવસની શરૂઆતમાં સવારે 5 વાગ્યાથી તમારે નસીબનો સંપૂર્ણ સાથ મળશે અને ધન પ્રાપ્તિ સાથે સાથે વ્યવસાયમાં પણ જબરદસ્ત નફો જોવા મળશે. તમે યોગ્ય બની રહ્યા છો અને મિત્રો, આ સમયે તમે જે પણ કામને સાચા દિલથી વિચારશો અને તેને કરવા માટે મનમાં ઠાનશો, તે કામ ખૂબ જ ઝડપથી પૂરો થશે. કારણ કે, મિત્રો, તમારી કુંડલીમાં શનિ ખૂબ જ જોરદાર રીતે કૃપા વરસાવી રહ્યો છે અને આ સાથે તમારા માટે કાલનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તમે ધર્મ અને સામાજિક કામોમાં આગળ વધી મદદ કરશો અને થોડીના થોડી ધન ખર્ચવા પણ તૈયાર રહી શકો છો. સાથે જ તમારું આરોગ્ય સારા રહેશે અને તમારી બધી ચિંતા દૂર થશે. આ સમયે તમે જે કંઈ પણ પાછલા કોઈ બાબતને લઈને વિચારી રહ્યા છો, પરેશાન હતી, કોઈ મોટી સમસ્યાઓથી જૂઝી રહી હતી, તમારી જિંદગીમાં જે સમસ્યાઓ હતી તે હવે મિત્રો તમે મુક્ત થવાના છો. સંકટ મોચક હનુમાન મહાબલીની કૃપા તમારી જિંદગીમાં રહેશે. આ સમયે તેમજ તમારી આરોગ્ય સમસ્યાઓ પણ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. આ સાથે મિત્રો તમારી બધી ચિંતા દૂર થશે. તમારા પારિવારિક જીવનમાં ભાઈની સલાહથી પ્રગતિ થશે. આથી ભાઈ સાથેના સંબંધો પણ મજબૂત બનશે. અને જો ભાઈ સાથે મળી કોઈ કામ કરી રહ્યા છો તો હું તમને ખૂબ જ સારું કહી શકું છું. આજે એક મોટું શુભ યોગ બની રહ્યું છે, જેના કારણે તમે નોકરી અને પૈસામાં ઘણો લાભ માણી શકશો. મિત્રો, આજે સહકર્મીઓનું પૂરું સાથ મળશે અને ગતકાળમાં ચાલી રહેલી કેટલીક ગેરસમજ પણ દૂર થશે, જેનાથી કાર્યક્ષેત્રમાં વાતાવરણ મજેદાર બનશે. તમારી સાથે મળીને કામ કરવામાં પણ આનંદ આવશે અને તમને ઘણી ઇજ્જત મળશે. પરિવારમાં થોડી મુશ્કેલીઓ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે, પણ માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર રહેશે, જેના કારણે તમે મુક્તિ મેળવી શકો છો. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે દરેક પગલામાં સફળતા મેળવીશો. તમારા ભાગ્યે તમારા જીવનસાથી સાથે સાથે સંબંધો પણ મજબૂત રહેશે અને એકબીજાને સમજતા તમે કામ પૂરા કરશો. આ સમયે તમારા મિત્રો માટે ઘણી મોટી મોટી ખુશખબરીઓ આવશે. લોકો તમને મળવા આવશે, જેમણે તમને જોઈને ખૂબ જ ઈર્ષ્યા કરી હતી, હવે તેઓ તમારા મિત્ર બનશે. આ સમયે તમે છેલ્લા કેટલાક સમયથી ચાલતી વિવાદોથી મુક્ત થઈ શકો છો અને તમારા જીવનમાં કેટલીક મોટી સમસ્યાઓના ઉકેલ મેળવી શકો છો. આ સમયે તમારા માટે એક વાત જણાવવા છે કે દિવસના 1200 પછી તમારી કિસ્મત ખૂબ જ સારી રહેશે. દેવું બારઓની વાતથી તમે તમારા જીવનમાં કોઈ પણ કામ કરી શકો છો જેમાં તમને 100% લાભ થશે. અને આ સમયે મિત્રો તમે તમારા જીવનમાં કિસ્મતનો ધન પણ મેળવી શકો છો. તમે તમારા જીવનમાં એવું વિચાર્યું નથી, તમારી જિંદગીમાં એટલી મોટી ખુશખબરી મળશે. આપને કહીએ, સાંજના સમયે ટ્યુન પછી આ જગ્યા પર તમે એકલા જ જઈને જુઓ તો તમને કરોડોની સંપત્તિ હાથ લાગશે. અને મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અહીં તમે માત્ર એકલા જ આવો, કોઈને લઈને ન આવો, કારણ કે મિત્રો, પૈસા કે ખજાના તમારા હાથમાં આવશે પૂરા 1500 વર્ષ પછી. તમારી કુંડળીમાં માતા ધન લક્ષ્મીનો યોગ બની રહ્યો છે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં આ યોગ નથી બનતો અને માતા ધન લક્ષ્મીનો યોગ દરેકના જીવનમાં. કારણ કે મિત્રો, સિંહાસન પર બેસવાની તૈયારી કરો. હવે તમારી કિસ્મત ચમકવા જઈ રહી છે. જાણો છો બધા અંગે? હા મિત્રો, હવે વાત કરીએ કે તમારા સમયને લઈને આજેથી લઈને આગળના 72 કલાકમાં કઈ રીતે રહેશે. તમને કયા કામો નથી કરવાનો અને કયા લોકોને દૂર રહેવું જોઈએ. આ બધાની માહિતી મેળવ્યા પછી અમે જાણશું કે તમારા મિત્રો, પૈસા કે ખજાનો ક્યાં મળશે અને કઈ સંકેતો મળશે. આ બધાની જાણકારી મેળવવા પહેલા ધ્યાનથી સાંભળો.
મિત્રો, દિવસની શરૂઆતમાં સવારે 5 વાગ્યાથી તમારે નસીબનો સંપૂર્ણ સાથ મળશે અને ધન પ્રાપ્તિ સાથે સાથે વ્યવસાયમાં પણ જબરદસ્ત નફો જોવા મળશે. તમે યોગ્ય બની રહ્યા છો અને મિત્રો, આ સમયે તમે જે પણ કામને સાચા દિલથી વિચારશો અને તેને કરવા માટે મનમાં ઠાનશો, તે કામ ખૂબ જ ઝડપથી પૂરો થશે. કારણ કે, મિત્રો, તમારી કુંડલીમાં શનિ ખૂબ જ જોરદાર રીતે કૃપા વરસાવી રહ્યો છે અને આ સાથે તમારા માટે કાલનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તમે ધર્મ અને સામાજિક કામોમાં આગળ વધી મદદ કરશો અને થોડી ના થોડી ધન ખર્ચવા પણ તૈયાર રહી શકો છો. સાથે જ તમારું આરોગ્ય સારા રહેશે અને તમારી બધી ચિંતા દૂર થશે. આ સમયે તમે જે કંઈ પણ પાછલા કોઈ બાબતને લઈને વિચારી રહ્યા છો, પરેશાન હતી, કોઈ મોટી સમસ્યાઓથી જૂઝી રહી હતી, તમારી જિંદગીમાં જે સમસ્યાઓ હતી તે હવે મિત્રો તમે મુક્ત થવાના છો. સંકટ મોચક હનુમાન મહાબલીની કૃપા તમારી જિંદગીમાં રહેશે. આ સમયે તેમજ તમારી આરોગ્ય સમસ્યાઓ પણ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. આ સાથે મિત્રો તમારી બધી ચિંતા દૂર થશે. તમારા પારિવારિક જીવનમાં ભાઈની સલાહથી પ્રગતિ થશે. આથી ભાઈ સાથેના સંબંધો પણ મજબૂત બનશે. અને જો ભાઈ સાથે મળી કોઈ કામ કરી રહ્યા છો તો હું તમને ખૂબ જ સારું કહી શકું છું. આજે એક મોટું શુભ યોગ બની રહ્યું છે, જેના કારણે તમે નોકરી અને પૈસામાં ઘણો લાભ માણી શકશો. મિત્રો, આજે સહકર્મીઓનું પૂરું સાથ મળશે અને ગતકાળમાં ચાલી રહેલી કેટલીક ગેરસમજ પણ દૂર થશે, જેનાથી કાર્યક્ષેત્રમાં વાતાવરણ મજેદાર બનશે. તમારી સાથે મળીને કામ કરવામાં પણ આનંદ આવશે અને તમને ઘણી ઇજ્જત મળશે. પરિવારમાં થોડી મુશ્કેલીઓ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે, પણ માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર રહેશે, જેના કારણે તમે મુક્તિ મેળવી શકો છો. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે દરેક પગલામાં સફળતા મેળવીશો. તમારા ભાગ્યે તમારા જીવનસાથી સાથે સાથે સંબંધો પણ મજબૂત રહેશે અને એકબીજાને સમજતા તમે કામ પૂરા કરશો. આ સમયે તમારા મિત્રો માટે ઘણી મોટી મોટી ખુશખબરીઓ આવશે. લોકો તમને મળવા આવશે, જેમણે તમને જોઈને ખૂબ જ ઈર્ષ્યા કરી હતી, હવે તેઓ તમારા મિત્ર બનશે. આ સમયે તમે છેલ્લા કેટલાક સમયથી ચાલતી વિવાદોથી મુક્ત થઈ શકો છો અને તમારા જીવનમાં કેટલીક મોટી સમસ્યાઓના ઉકેલ મેળવી શકો છો. આ સમયે તમારા માટે એક વાત જણાવવા છે કે દિવસના 1200 પછી તમારી કિસ્મત ખૂબ જ સારી રહેશે. દેવું બારોની વાતથી તમે તમારા જીવનમાં કોઈ પણ કામ કરી શકો છો જેમાં તમને 100% લાભ થશે. અને આ સમયે મિત્રો તમે તમારા જીવનમાં કિસ્મતનો ધન પણ મેળવી શકો છો. તમે તમારા જીવનમાં એવું વિચાર્યું નથી, તમારી જિંદગીમાં એટલી મોટી ખુશખબરી મળશે. આપને કહીએ, સાંજના સમયે ટ્યુન પછી આ જગ્યા પર તમે એકલા જ જઈને જુઓ તો તમને કરોડોની સંપત્તિ હાથ લાગશે. અને મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અહીં તમે માત્ર એકલા જ આવો, કોઈને લઈને ન આવો, કારણ કે મિત્રો પૈસા કે ખજાના તમારા હાથમાં આવશે પૂરા 1500 વર્ષ પછી. તમારી કુંડળીમાં માતા ધન લક્ષ્મીનો યોગ બની રહ્યો છે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં આ યોગ નથી બનતો અને માતા ધન લક્ષ્મીનો યોગ દરેકના જીવનમ દિવસમાં જો આપણે જીવતા છીએ તો કાલે નહીં, કાલ છે તો પરસો નહીં. તેથી તમારા જીવનમાં જો આ સમયે તમે સારાંકથી છો તો કદી પણ તે કામને ખરાબ ન બોલાવો. જો તે કામથી તમારી ઘરેણું ચાલે છે અને તમારી કુંડળીમાં કોઈ મોટો પ્રભાવ બનતો હોય છે તો તમારા જીવનમાં ભગવાન અને દેવદેવતાઓનું આશીર્વાદ મળવાનું છે. તો મિત્રો, આનો લાભ ઉઠાવવો જોઈએ. આજે સાંજના 3 વાગ્યા પછી તે જગ્યાએ એકલા જ જવું જોઈએ અને ત્યાં જવા માટે જોવા જોઈએ. તમારા માટે શું સંકેત મળશે તે અંગે અમે તમને એક એક કરીને જણાવીએ છીએ,
પરંતુ તેમના પહેલા તમે કમેન્ટ બોક્સમાં સૌથી પહેલા ઓમ જય ધન લક્ષ્મી માતા 11 વાર આ મંત્રનો જાપ કરો. ઓમ જય ધન લક્ષ્મી નમઃ. ઓમ જય ધન લક્ષ્મી નમઃ. આ મંત્રને તમે તમારા મનમાં તરત જ 11 વાર વાંચો, પછી તમારા મનને સ્વચ્છ કરી લો. ત્યારબાદ મિત્રો, તમે ગયા 1 કલાક બાદ આ જગ્યા પર એકલા જાઓ. અહીં જવાની પછી તમને શું સંકેત મળશે તે જાણવા મળશે, અને ત્યાં સંકેત મળ્યા પછી જો તમે તેમની હાટેદાર રહેશો તો તમારા મિત્રો તમને કરોડોના ખજાનાની મળી જશે. જાશે કે મિત્રો, નોટોથી ભરેલો થેલો તો મળશે, નોટોથી ભરેલા મોટા મોટા બંડલ પણ મળશે, પરંતુ મિત્રો કહેવા માટે છે કે જેની કિસ્મત બદલાય છે તેમના જીવનમાં થોડા દિવસો પહેલાથી જ મોટા સંકેત મળવા લાગતા છે. જે લોકોના